હવે મારી જાન આવેલી છે તો પાણીની સુવિધા નહીં એટલે મેં મહેમાનો માટે અહીંયા પાણી લેવા આવી છું. એક બાજુ ઘરે જાન આવે છે અને બીજી બાજુ દુલ્હન માથે બેડું લઈને ગામના ગોંદરે પાણી ભરવા જાય છે. જો કે આ સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે, પરંતુ આ સત્ય હકીકત છે. ઘટના છોટાઉદેપુર જિલ્લાની છે. છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના છેવાડે આવેલા ખેલદરા નારણભાઈ રાઠવાની દીકરી ઓમનાના લગ્ન હતા. ગામમાં પાણીની સમસ્યા હોવાથી દીકરીના પિતાએ મહેમાનો માટે પાણીનું ટેન્કર મંગાવ્યું હતું, પરંતુ ટેન્કરમાં પાણી ખતમ થઈ જતાં ફરી પછી પાણીનું ટેન્કર મંગાવવાની નોબત આવી. ત્યારે આ વાત દીકરીને ખબર પડતા દીકરી ઓમનાએ 16 શણગાર સજેલી હાલતમાં માથે ઘડો ઉપાડી મહેમાનો સાથે શરણાઈઓના સૂર વચ્ચે ગામના ગોદરે હેન્ડપંપ પર પાણી ભરવા પહોંચી હતી. જો કે ઓમનાએ જાતે જ માથે ઘડો ઉપાડીને પાણી ભરવા જવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે તેણે નગરોળ તંત્રને જાગૃત બનવાનો સંદેશ આપવા પોતે જાતે જ લગ્નના પોશાકમાં પાણી ભરવા ગઈ હોવાનું જણાવ્યું હતું. એક તરફ જાન આવવાની તૈયારી હતી અને બીજી તરફ લગ્ન મંડપમાં વરરાજાને વધાવવા માટે શરણાઈઓના સૂર ગુંજી રહ્યા હતા. એવામાં લગ્નના પોશાકમાં દુલ્હન માથે બેડું લઈને શરણાઈઓના સૂર વચ્ચે મહેમાનો સાથે ગામના ગોંદરે પાણી ભરવા જતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જવાબદાર તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામગીરી હાથ ધરી હતી.